સ્વાગત છે મિત્રો તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો બધાને. અને આપણે જો આવી ગયા છીએ કઈ જગ્યાએ આપણે ઊભા છીએ? ભાવનગર ચોકડી ઉપર ઊભા છીએ ને અમે લોકો જાય છીએ ફરવા મિત્રો. અમારે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એવું કંઈક સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું છે, વાં અમારે પમદી જવાનું છે. ને કાલનો વ્લોગ અમારે જવાનું છે અનગઢ મેરડી માતાજીના મંદિરે. તમને થંબલાઈન જોઈને તમને મિત્રો ખબર તો પડી ગઈ છે કે આ કઈ જગ્યાએ ગયેલા છે. તો વિડીયોમાં બનેલો કન્ટિન્યુ મિત્રો, ચેક સુધી વિડીયો જોજો, મજા આવશે એવું આપણે શૂટ તમને બતાવીશું ને સિનેમેટિક શોટ પણ તમને બતાવીશું. તો બાય બાય ફાઇનલી મિત્રો અમે બે લીધી છે ક્રન્ચી વેફર મિત્રો. ખાવાની છે અમારી ગાડી વાં ઊભી છે ને, જો તમે ટ્રાવેલર્સ અહીંથી જાય છે એક નંબર. હું નરેશભાઈ જાય છે ગાડીએ. ઓ આખું ફ્રેક્ચર ફૂટ્યો, આપણે એમ ફૂટી ગયું. જો આ મસ્ત મજાનું ટ્રાવેલર્સ જાય, તમે જોઈ લો મિત્રો. અને આપણી ગાડી છે ને આ રોડે ઊભી છે, ગાડીમાં આપણે જવાનું છે. અને આપણા માણસો છે ને આમ ઊભા છે. અમે નાસ્તો કરી લઈએ અમેરિકા. ફાઇનલી મિત્રો અમે થોડુંક આગળ હાલતા છે ને, મસ્ત મજાનો એક પંપ આવ્યો. જુઓ ડીઝલ પૂરા ઊભા રહી ગયા છે. આ પંપનું નામ છે લક્ષ્મી ફ્યુલ સ્ટેશન. અહીંયા બે હાથી છે મસ્તીના, અને આપણે નાજીને આવા હાસા હાથી જોવાના છે. આ તો ડુપ્લિકેટ છે મિત્રો. અને અમારી ગાડી આમ ઊભી છે ને, એનું ફ્યુલ કરી નાખ્યું છે. ફ્યુલ એટલે કે ફૂલ કરી નાખી છે ટાંકી. એટલે વાં અમારા મિત્રો આ નરેશભાઈ પાણી ભરીને આવે એટલે અમારે ભાગવાનું છે. મિત્રો આપણે બાટલાની સુવિધા થઈ ગઈ ને, હવે ને પાણી ભરે એમ ગાડી તો ઓલા હેઠ પડી. અલ્ટિકા લઈને આવેલા છીએ આ લક્ષ્મી ફ્યુલ સ્ટેશન. ફ્યુલ પુરાવીને હવે અમે નીકળીએ મિત્રો. પછી તમને મેળા થાય કે આગળ વોટ કરીને. તો હવે મને આવે છે બહુ ઊંઘ, એટલે ચશ્મા પહેરી લીધા, આંખું ઘેરાય નહીં ને. ફાઇનલી મિત્રો છે ને થોડુંક આગળ હાલતા આપણે છે ને ટોલ નાકો પગી જાય. વાસદ ટોલ નાકું તમે જુઓ અહીંયા કંઈક લખેલું છે, બતાવે છે વેલકમ ટુ વાસદ ટોલ પ્લાઝા. હા આપણે પગી જાય છીએ ને આપણી ગાડી વાં આમ પડી છે થોડીક, અને માણસો પણ આમ ઊભા છે ને. હું થોડોક વિડીયો બનાવવા રોડ ઉપર નીકળી ગયો. અહીંયા ગાડી બાડીઓ બધી મસ્ત મજાની ઊભી છે. અને આ ટોલ નાકે આપણે ટોલ નાકો કપાવવાનું છે. 140 રૂપિયા ટોલ નાકો આવવાનું છે. એક્સપ્રેસ હાઈવે કારણ તો નેશનલ હાઈવે બેમાં એક હોય, ખબર નથી પાકું કયો હાઈવે છે. તો મિત્રો આપણે છે ને ધીમે ધીમે નીકળી જઈએ. હવે અહીંથી કંઈક બહુ આઘું નથી એવું કહે છે. તો હવે આપણે સીધા તમને સવારે મળ્યા. તો ગુડ નાઇટ, બાય બાય. અત્યારે A few moments later. ગુડ મોર્નિંગ મિત્રો. સવાર થઈ ગયું છે મિત્રો, મસ્ત મજાનું. આપણે નાઈ ખાસી ખાવું મતલબ મોઢું બોઢું ધોઈ નાખ્યું છે, ફ્રેશ થઈ ગયા છીએ મિત્રો. અને આપણે આવી ગયા છીએ કઈ જગ્યાએ? મોહણી મેલડીમાં અનગઢ. તમે જુઓ એ નદીના કિનારે જ અમે બે ઊભા છીએ ઉપર. તમે જો મસ્ત મજાનો વ્યૂ કેવો આવે છે. અને અહીંયા એક મંદિર છે, વાં આપણે જવાનું છે દર્શન કરવા. આ લાઈફ બોટ લઈને વાં જવાનું. અને આ ફૂલડા જે અમારે રાતે આવ્યા ને, મતલબ કે 5 વાગે પગ્યા, કે બહુ મસ્ત મજાનું વાં નામ લખેલું હતું ને, એ બધા ફૂલડા આમનામ હતા. અત્યારે એ કંઈક વિખાઈ ગયા છે, એનું કારણ કંઈ ખબર નહીં આવે મિત્રો. અને આપણે વાં મેરડીમાં છે ને વાં દર્શન કરવા જવાનું છે મિત્રો. તો આપણે હવે જઈ નીચે ઉતરીએ, પછી તમને બતાવીને. આમ પણ એક શેર આઘો કંઈક પુલ જેવું કંઈક છે. હવે નીચે જઈને તમને કંઈક બતાવું શું છે શું નહીં મને કંઈ ખબર નથી. અમારા મિત્રો બધા નીચે પહોંચી ગયા છે. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ.
ફેમિલી મિત્રો આપણે છે ને નીચે પોગી ગયા છીએ ઉપરથી આંટો મારતા મારતા અને એક નંબરનું જહાજ અહીંયા છે ને એક નંબર બીજા નંબરનું જહાજ અહીંયા છે હવે વહી જાય આ કોકનું જહાજ ઉડાડી આ ડ્રાઈવર છે અમારો આ જહાજમાં બેસીને જવાનું છે અમારે હા માતાજી તો અમે આગળ જઈએ આવડા લોકો તો જીન વીએવા છે હું જાઉં ફેમિલી મિત્રો આગળ નીકળી જાઉં થોડોક ને જ્યાં ડેસ્ટિનેટ હતું ના પોગી જાઓ જો તમે મસ્તીનું અને આ જો આ મોહણી મેલડીમાં છે જો અહીંયા આ ફૂલ હતા ને માં લખેલું હતું મેલડીમાં એ ફૂલ છે ને અત્યારે અહીં નીકળી ગયા જો આગળ થોડાક નીકળી ગયા ને વાં એક માછીમારોની બોટ છે અને વાં અમારે જવાનું છે હવે કઈ રીતના વાં જવાનું છે એ ખબર નથી તો અહીંની કાંઈ દર્શન કરાવવા જો નાની એવી હોડી જો લઈ જતી હોય તો જવાનું છે મિત્રો અમારે અને આ છે માતાજીની ધજા તમે જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા સવારના પોરનું વાતાવરણ છે બકરીઓ રખડે છે મતલબમાં કે આંટા મારે છે અને જો વાં છે મેલડીમાં અને અહીંયા સ્થાનક છે માતાજીનું અને જો મેં તમને દર્શન કરાવી દીધા છે ને હવે હું અંદર જાઉં ને પછી તમને દર્શન કરાવું મિત્રો નવું કંઈક જો હોય તો હું તમને બતાવું વાત તો સહી તો ફેમિલી મિત્રો વાં છે ને અમે પછી પાણીની અંદર નહોતા જઈ શક્યા એનું કારણ છે કે વાં જવાની કોઈ મના હતી અને બધું બન્યું હતું બોટ ને એવું બધું અને પછી અમે ત્યાંથી નીકળીને અહીંયા તીર્થાલય અહીંયા કંઈક પહોંચ્યા કરીને છે ના ફરવા આવ્યા છે મિત્રો એટલે આ વ્લોગ વિડીયો આ વ્લોગમાં નહીં આવે એનું કારણ છે કે વ્લોગ મોટો થઈ જાય કારણ કે ઓલો ઘરેલી નીકળ્યા તેઓનું હતું બધે બે એક મિનિટના કટકા ભેગા થાય એટલે 5 મિનિટ જેવું થઈ જાય મિત્રો ને આ વ્લોગ વિડીયો તમારે જોવા માટે આ જો નજારો મસ્ત મજાનો છે અહીંયા આ જો કંઈક અહીંયા પક્ષી હું તમને બતાવી દઉં મસ્તીના પક્ષી છે આ રીતના જો અને આખું આમ ઓલું ગોડાઉન જેવું છે મતલબમાં કે આખો બહુ બગીચો છે બહુ મોટો અને વિશાળ જગ્યામાં ફેલાણેલું છે ને અમે જોવા જાઉં ને એનો બ્લોગ વિડીયો નાખીશ એ નવા વિડીયોમાં તમને મળીશ મિત્રો આ સાથેનો બ્લોગ વિડીયો હું અહીંયા પૂરો કરું છું ને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને બેઠા રહેજો મિત્રો હજી તો આપણે જવાનું છે હજી આ તો શરૂઆત છે હજી 2-3 બ્લોગ આના જ આવશે અને પછી આપણે પાછા ઘરે આવી જશું એટલે આ વ્લોગ જોવા માટે આપણી ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ આ પછીનો વ્લોગ એ આવશે